Your daily life represent your personality. What is your schedule? What are you doing from morning to evening or late night? Describe it. તમે સવારે ઉઠીને રાત્રે મોડા સુધી કે ગમે ત્યારે સૂઈ જાઓ ત્યાં સુધી શું કરો છો એ કહો. Describe your schedule from morning to evening. એ કહો. And we will judge who are you, how are you, what are you. તમારો ક્રમ કહો જીવવાનો દિવસથી સાંજ સુધીનો, અને અમે નક્કી કરી કાઢીશું તમે કોણ છો, કેવા છો, તમે રોજ કેવું જીવો છો, તમારી સવાર કેવી પડે છે, તમારી સાંજ કેવી પડે છે, તમારો વ્યવસાય કેવો છે, ત્યાં તમે શું કરો છો, તમે મા બાપ સાથે, પત્ની સાથે, બાળકો સાથે, મિત્રો સાથે કેવા છો, તમે ઓફિસમાં કેવા છો કે ધંધામાં ગ્રાહક સાથે કેવા છો. બસ ખાલી અમને આ બધું કહી દો ને. તમે તમારો ખોરાક કયો છે એ કહી દો, તમારો વ્યસન કહી દો, તમારી પસંદગી ને ના પસંદગી કહી દો. બસ સાહેબ અમે નક્કી કરી કાઢીશું તમે કોણ છો. Man is known by his daily schedule, not according to a specific day. કોઈ ખાસ દિવસ નહીં. મારે તમને જન્મ તારીખની ઉજવણી વખતે નથી જોવા, મારે તમારી લગ્નની તિથિના દિવસે તમારું વર્તન નથી જોવું, મારે કોઈ પાર્ટીમાં તમને નથી જોવા, મારે કોઈની સ્મશાનયાત્રામાં કે બેસણામાં તમને નથી જોવા. Because those are a special occasion. એક ખાસ પ્રસંગો છે અને ત્યારે you are mentally well prepared. ત્યારે તમે બિલકુલ તૈયાર છો કે તમારે કેવા દેખાવું છે, તમારે કેવી છાપ બનાવી છે, એ માટે તમે તૈયાર છો, માટે તમે એ પ્રકારે તૈયાર થઈને આવો છો. You are different. You are different with your different face. That is not your original face. You will use your different manners. You will use your different expression. You will use your different language and way of behavior. Because it is a special occasion. Hello, how are you? Fine, કેમ છો? બહુ વખત તમને મળ્યા. ખરેખર, અરે ક્યાં હતા તમે? I really miss you. હું તમને, oh my God, 3 મહિના થઈ ગયા આપણને એકબીજાને મળે. અરે આપણે ફોન પર પણ એકબીજાના સંપર્કમાં નથી આવ્યા. ખરેખર you are looking different on that day. તમે સાવ જુદા છો. એ દિવસે તમારી પાસે પેપ્સી કે ડ્રિંક્સ પીવાની મેનર્સ આવી જાય છે, ખાવાનાની મેનર્સ આવી જાય છે, એકબીજાને આવકારવાની મેનર્સ આવી જાય છે, ડ્રેસિંગ ને સેન્સની મેનર્સ, હેરસ્ટાઇલ જુદી બની જાય છે. તમે જે છો એ નથી દેખાવું એ નક્કી કરી નાખો છો, અને માટે તમે સમાજને તો છેતરો છો અને તમારી જાતને પણ છેતરો છો. So exactly what you are. તમે ચટાપટા વાળો લેંગો અને બાય વગરનું બાડિયું પહેરીને ઘરમાં બેઠા છો, એ તમે છો. ડાઇનિંગ ટેબલ પર નથી બેઠા, નીચે બેસીને ખીચડીમાં ઘી નાખીને શાક જોઈને પાપડ જોડે આંગળા ચાટીને ખાનારા છો. એ તમે છો. ચુસ્કી ભરે કરીને ચા પીનારા તમે છો, અને કોઈની પરવા કર્યા વગર બગાસા ખાનારા અને ઉભા થઈને જઈ રહેનારા તમે છો. સુવા જનારા. So describe what is your schedule, and exactly you will found I'm something different. यार जो मैं अभी दिख रहा था वो पार्टी में वो नहीं था.
That was something else. मैं ये હું આ છું. એ ખબર ક્યારે પડશે? જ્યારે તમે તમારી દૈનિક જિંદગી જે રોજ છે વાલી જે જીવાય છે આપણાથી 24 કલાક, એ જ્યારે કરશો ત્યારે ખબર પડશે તમારી પર્સનાલિટી શું છે.